વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. સ્થાનિક સ્વરાજ્યમાં હાર મુદ્દે હવે કોંગ્રેસ દ્વારા મંથન શરૂ કરી દેવાયું છે. સૌરાષ્ટ્ર ઝોનમાં હારના કારણો પર કોંગ્રેસ દ્વારા વિચારણા થઈ રહી છે. પ્રદેશના નેતાઓના રાજકોટમાં ત્યારે ધામા, જેમાં જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠક પણ યોજાય. સૌરાષ્ટ્ર ઝોનની રણનીતિની સમીક્ષા પણ ત્યાં કરવામાં આવશે. પક્ષને બેઠકો કરવા માટે કોંગ્રેસ એ નવી વ્યૂહરચના ઘડશે અને આ કાર્યકરોમાં નવો પ્રાણ ફૂંકવાનો પણ પ્રદેશ નેતાઓ દ્વારા રાજકોટની અંદર પ્રયાસ શરૂ કરાયો છે. આ સાથે જ હારના કારણો પર કોંગ્રેસનો એકબીજા પર ખો પણ ક્યાંક સામે આવી રહ્યો છે. ઝોન બેઠકોમાં હારના વિશ્લેષણમાં આ બળાપો સામે આવ્યો છે. પ્રદેશ નેતાગીરી એ ઉમેદવારોને સાચવી ન શકી હોય તે પ્રકારના ત્યાં આક્ષેપો પણ થયા છે. પ્રચારમાં પ્રદેશ તરફથી મદદ ન મળી હોવાના પણ સૂર ક્યાંક સંભળાઈ રહ્યા છે. અંતિમ ઘડી સુધી ફંડ ન પહોંચ્યું હોવાના પણ આરોપ છે. જિલ્લા પ્રમુખ પર જીતની જવાબદારી થોપી દેવામાં આવી હોય તેવું પણ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. અને આ જ મુદ્દે કોંગ્રેસના નેતા નિશાંતભાઈ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. નિશાંતભાઈ, તમને સીધી વસ્તુ મારે એ પૂછવી છે કે કોંગ્રેસની હાર પાછળના કારણ અનેક જવાબદાર હોઈ શકે, પરંતુ અંદરો અંદર આટલો બધો વિખવાદ શા માટે? એકબીજા પર ખો અત્યારે થઈ રહી છે. લખમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં વર્ષોથી આંતરિક લોકશાહી છે અને આ આંતરિક લોકશાહીના ભાગરૂપે જ અમારો કોઈ પણ સામાન્ય બૂથ લેવલનો કાર્યકર્તા હોય કે કોઈ અમારા દિગ્ગજ નેતા હોય એ હંમેશા એમનો રોષ ઠાલવી શકે છે અને આ આંતરિક લોકશાહીનો ભાગ છે. પરંતુ જ્યારે ચૂંટણી જેવી જંગો આવતી હોય અથવા તો કોઈ મોટા આંદોલન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ગુજરાત પ્રદેશ સમિતિ દ્વારા કરવામાં આવતા હોય ત્યારે આ બધા નેતા તમને એક મંચ ઉપર પણ જોવા મળશે. તમે જો કે ચૂંટણી પતી ગઈ, ચૂંટણીના પરિણામો આવી ગયા, પરંતુ જે પ્રમાણેના અમે જે રિઝલ્ટ ધાર્યા હતા, આમ તો તમે જોવા જાવ તો દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન, મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસની સીટો અને વોટ શેર વધ્યા છે. પરંતુ જે પ્રમાણેનું પરિણામનું આકલન અમે કરેલું હતું એ ન મળતા માનનીય અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબે તરત જ સમિતિઓની રચના કરીને તમામ જિલ્લા અને શહેર પ્રમુખોને મળવાનું પણ ચાલુ કરી દીધું. જે પ્રભારી હતા એમની પણ સેન્સ લેવાઈ ગઈ કે ભાઈ તમારા પર્ટિક્યુલર વિસ્તારમાં તમને જે જવાબદારી સોંપી હતી ત્યાં જે આકલન કરેલું રિઝલ્ટ કેમ નથી દેખાયું, એટલે એના માટેની મહેનત પણ ચાલુ કરીને માનનીય પ્રદેશ પ્રમુખ પણ બોલી ચૂક્યા છે કે જે કોઈ પણ ધરખમ સંગઠનમાં પણ ફેરફાર લાવવા હશે એ લાવવા પડશે તો અમે લાવીશું, કારણ કે આગામી સમય 2027ની પણ નિશાંતભાઈ વારંવાર નિષ્ફળતાનો સામનો કોંગ્રેસને શું કામ કરવું પડે છે? અને હવે તો એવા સુર પણ સામે આવ્યા છે કે આખો જે મદાર હતો એ જિલ્લા પ્રમુખ ઉપર ઠાલવી દેવામાં આવ્યો હતો કે ભાઈ તમે તારો ને તમે પાર ઉતારો. લખમાં કોઈ પણ પાર્ટી જ્યારે રાષ્ટ્રીય પાર્ટીની પર્ટિક્યુલરલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વાત કરતા હોઈએ તો એક પિરામિડ જેવું આખું માળખું હોય છે અને એ પિરામિડના માળખામાં ટોપ ઉપર બેઠા હોય છે માનનીય પ્રદેશ પ્રમુખ અને સાથે સાથે લીડર ઓફ ઓપોઝિશન. અને જે જિલ્લા સ્તરે તમે જાણો છો એમ કે હમણાં થોડાક સમય પહેલા જ સંગઠન સૂર્જન અભિયાન થયું. એ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું જે પાયલોટ પ્રોજેક્ટ હતો એ ગુજરાતમાં સફળ રીતે એની સફળતા પ્રાપ્ત થઈ. તમામ જિલ્લા પ્રમુખોની નિમણૂક થઈ. ત્યારબાદ એ જિલ્લા પ્રમુખોની જુનાગઢ ખાતે ટ્રેનિંગ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એઆઈસીસીના ઘણા નેતાઓ પણ આવ્યા હતા. હવે એ જિલ્લા પ્રમુખો, વેલ ટ્રેન જિલ્લા પ્રમુખો જ્યારે હોય અને એ જિલ્લા પ્રમુખોને પણ જ્યારે પ્રદેશ માળખા તરફથી એક જવાબદારી સોંપવામાં આવી હોય કે તમારા પર્ટિક્યુલર જિલ્લામાં તમારે આટલી સીટો ઉપર ફોકસ કરીને આટલી સીટો લાવવાની છે, તો જ્યારે એ રિઝલ્ટ ના મળતું હોય તો ઓફકોર્સ એ જિલ્લા પ્રમુખોને પણ સાથે રાખીને એનું એનાલિસિસ કરવું ખૂબ જ મહત્વનું છે. બિલકુલ, એટલે એનાલિસિસ તમારા તરફથી થઈ રહ્યું છે, પ્રયાસો પણ થઈ રહ્યા છે. તમે જે રીતે કહી રહ્યા છો કે હા, અમિતભાઈ ચાવડા એ ખુદ બધાની સાથે વાતો કરી રહ્યા છે, પણ નિશાંતભાઈ આ બધા વચ્ચે કોંગ્રેસના જે દિગ્ગજ ચહેરાઓ આપણે કહી શકીએ એ પોતાનું જે સૂર અત્યારે સામે રેલાવી રહ્યા છે, કોંગ્રેસ વિરોધીનો ગુલાબસિંહ રાજપૂત એ પોતાનું નિવેદન આપી ચૂક્યા છે. એ હોય કે પછી અમદાવાદની અંદર હિરેનભાઈ જેમણે ટિકિટ વહેંચણીને લઈને જે મુદ્દો ઉઠાવ્યો હતો, આ બધા ઉપર તમારું શું કહેવું છે? અને એવું હોય તો તમને સંભળાવી પણ દઈએ. ના, બિલકુલ. પાર્ટીના પહેલા સાંભળી લો નિશાંતભાઈ, પહેલા સાંભળી લો પછી આપણે. લખમાં તમે જે સ્ટેટમેન્ટની વાત કરો છો મેં પોતે પણ સાંભળ્યા છે. જી, હરાવવાનું કામ કોંગ્રેસ કે કોંગ્રેસ હરાવવાની કોઈ હરાવી શકતું જ નથી.
હરાવવાનું કામ કોંગ્રેસ જ હરાવે, બાકી કોઈ હરાવી શકતું જ નથી. કોંગ્રેસ સિવાય બનાસકાંઠાનો ઇતિહાસ જોયો ત્યાં સુધી કોંગ્રેસને જે પણ નુકસાન છે કોંગ્રેસના લોકો જ કર્યું છે, બહારના કોઈ લોકો આવી કરતા. નિશાંતભાઈ, આ વિડીયો ક્લિપ તમે સાંભળી, હવે તમારું શું કહેવું છે? લખમાં વિડીયો ક્લિપ મેં પહેલા પણ અગાઉ પણ સાંભળેલી હતી. દરેક પાર્ટીના કાર્યકર્તા અને પાર્ટીના વર્ષો જૂના જે નેતાઓ છે, જે લોકોએ પાર્ટીમાં યુથ કોંગ્રેસથી લઈને પ્રદેશ કક્ષા સુધીની જ્યારે સંગઠનાત્મક માળખામાં કામગીરી કરી હોય તો પાર્ટી સાથે એમના એક ઇમોશન્સ જોડાયેલા હોય છે. અને હું ફરી વખત કહું છું કે દરેક જે કોંગ્રેસનો વફાદાર સૈનિક છે એને પાર્ટીની ચિંતા હોય છે, અને ચિંતાના ભાગરૂપે આંતરિક લોકશાહીના ભાગરૂપે એમને એમની વિચારધારા રજૂ કરી હોય, એમાં કંઈ ખોટું નથી. પરંતુ જ્યારે પ્રદેશ પ્રમુખ, માનનીય પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબે જે રીતે ચૂંટણી પત્તાની વારે જ જે રીતે આખી સિસ્ટમને કંટ્રોલ કરીને સિસ્ટમમાં ક્યાં ક્યાં લૂપહોલ્સ હતા, કઈ કઈ જગ્યા ઉપર કાચું કપાયું છે, તમામનું નિરીક્ષણ ચાલુ કર્યું હોય, તો એવા સમયે અમે પણ આશા રાખીને બેઠા છે કે એક સારું રિઝલ્ટ અમને જોવા મળશે. બાકી જો વાત કરવામાં આવે લખમાં, તો ભારતીય જનતા પાર્ટીના મોરબીના જે ચાલુ સિટિંગ ધારાસભ્ય છે એમનો તો વિડીયો તમે બતાવેલો છે, એ તો કોંગ્રેસ માટે મતો માંગી રહ્યા હતા. એટલે ભારતીય જનતા પાર્ટીમાં પણ આ રીતના જો તમે નિશાંતભાઈ, એમનો એક કટાક્ષ હતો, એ પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું કે એક નાનકડો કટાક્ષ હતો. અલગ અત્યારે ના, એ તો પોતે એટલે નાનું બાળક પણ સાંભળે, નાનું બાળક પણ એ વિડીયો જોવે તો એને પણ ખબર પડે કે આ કોઈ કટાક્ષ નતો, કોંગ્રેસ માટે મતો માંગવાની વાતો હતી. એનીવે, ભારતીય જનતા પાર્ટીમાં જે ઉકળતું ચરું છે એવો કોઈ પણ જગ્યા ઉપર ચાલુ ચૂંટણીએ તમને કોંગ્રેસમાં કોઈ પણ પ્રકારનું ઉકળતું ચરું ના જોવા મળ્યું. ઘણા જિલ્લાઓ એવા હતા લખમાં કે અખબારોમાં છપાયેલું છે કે અરે નિશાંતભાઈ, તમે જુઓ તો ખરા તમારા જે અરે નિશાંતભાઈ, તમે એ કેમ ભૂલી જાઓ છો? નિશાંતભાઈ, તમે એ કેમ ભૂલી જાઓ છો કે તમારા જે ઉમેદવારો હતા તેમને સાચવવામાં પણ ફાંફા પડી ગયા હતા? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના લેવલ પર પણ તમારે લોકોએ રિસોર્ટ પોલિટિક્સ કરવાની ફરજ પડી હતી. હા, બિલકુલ. તમને લખમાં બિલકુલ હું જવાબ આપું, લખમાં રિસ્પોન્સિબિલિટી જવાબ આપું. મને એક વાત કહો, આ જે 700 થી વધુ સીટો ભારતીય જનતા પાર્ટીના પાપે જે બિનહરીફ થઈ છે અને ત્યાંના મતદારોને સંવિધાનિક વોટ કરવાનો અધિકાર પ્રાપ્ત ના થયો, શું આ સારી ઘટના છે? શું આ લોકશાહી માટે સારું સિગ્નલ છે? બિલકુલ સારી ઘટના નથી, પરંતુ તમારા દ્વારા એટલે કે વિપક્ષ દ્વારા કે અન્ય કોઈ પક્ષ, અન્ય કોઈ ઉમેદવાર એવા ઠોસ હોત તો આ વસ્તુ ન બની હોત. નિશાંતભાઈ, લખમાં ગુજરાત ઉપર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 30 વર્ષ શાસન કર્યું છે. જે જિલ્લાઓની આપણે વાત કરીએ છીએ, 10 વર્ષ પહેલા તમામ 90% જિલ્લાઓ પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું રાજ હતું. પણ અમે તો ક્યારે આવા હથકંડા નથી અપનાયા કે શામ દામ દંડ ભેદ એમના સમાજ તરફથી પ્રેશર લાવવાનું, ઉમેદવારો ઉપર રૂપિયા આપવાના, પૈસા આપવાના, પોલીસનો ડર આપવાનો. નિશાંતભાઈ, સમય મારી પાસે થોડોક ઓછો છે. આ માત્ર આક્ષેપ અને પ્રત્યાક્ષેપનો દોર હતો, ક્યાંય આવી વસ્તુઓ સાબિત નહોતી થઈ. ખેર, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો